નમસ્કાર. રાજકોટના વોર્ડ નંબર 13માં બનાવેલા નવા થીગડા પર તંત્રની બેદરકારી બહાર આવી છે. સ્વામિનારાયણ ચોક પાસે તાજેતરમાં જ થીગડા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે કામમાં ગુણવત્તા જળવાઈ નથી. નીચે મેટલનું કામ ન કરવાને કારણે એક મેટાડોર સીધો જ નવા થીગડામાં ઘૂસી ગયો હતો. આ બનાવ પછી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને તંત્રની જવાબદારી નિભાવવા માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વોર્ડ નંબર 13 પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર. આ મારા વોર્ડની અંદર અત્યારે જ્યારે આ પેચવર્કનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ સ્વામિનારાયણ ચોકની અંદર અત્યારે પેચવર્કનું કામ કરેલું છે એક દિવસ પહેલાં. તો એની અંદર મેટલિંગ કામ કર્યું નથી અને સીધો એમાં પાથરી દીધું છે, સીધો ડામર પાથરી દીધો છે. હવે બિલ તો બંને કામના મુકાશે, મેટલિંગનું મુકાશે અને પેચવર્કનું ડામરનું મુકાશે, પણ એની નીચે મેટલિંગ તો કર્યું જ નથી. અને લોકોને ખાલી ઉલ્લુ બનાવવાની વાત છે કે એક વર્ષથી એક તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વર્ષે જે વરસાદ પડ્યો અને ખાડા ને એટલા બધા ખાડા હતા કે લોકોને હાલવાનો પણ રસ્તો નહોતો, અને હવે ખાલી માત્ર દેખાડો કરવા માટે એક આ ડામર પાથરે છે, પણ એમાંય મેટલિંગ કર્યા વગરનો. એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરી અને સારું કામ લોકોને આપે એવી અમારી માંગ છે, નહીતર પછી અમે પણ આંદોલન કરીશું.